સ્વામિનારાયણ 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 ઘનશ્યામ મહારાજની જય. ભવસંભવભીતિ ભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરું ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સર્વાવતારી
આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકૂળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, કાલથી બધા જ મંદિરોમાં હિંડોળાનો પ્રારંભ થઈ ગયો છે. 1 મહિના સુધી અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવી અને ઠાકોરજીને ઝુલાવતા હોય છે. આપણા મંદિરમાં પણ સરસ હિંડોળે ઠાકોરજી ઝૂલી રહ્યા છે. આપણે દર શનિવારે શ્રીજી સમકાલીન ભગવાનના ભક્તોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આપણે પૂનમના દિવસે માણાવદર ગામના મયારામ ભટ્ટનું ચરિત્ર શ્રવણ કર્યું. આજે આપણે આણંદજીભાઈ સંઘેડિયાનું ચરિત્ર શ્રવણ કરવાનું છે. સૌરાષ્ટ્રની દક્ષિણ બાજુએ સમુદ્રના કિનારા ઉપર માંગરોળ બંદર આવેલું છે. ત્યાં રામાનંદ સ્વામી છતાંનો સારો સત્સંગ. શ્રીજી મહારાજે માંગરોળમાં પ્રથમ ભારે ઉત્સવો કર્યા હતા. ત્યાં શ્રદ્ધાળુ ભક્ત આણંદજીભાઈ સંઘેડિયા રહેતા હતા. એમના ઘરે શ્રીજી મહારાજ ઘણી વખત વધારેલા. આમ તમે જુઓ તો સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ પણ સૌરાષ્ટ્રમાંથી જ થયો. મહારાજ લોજમાં આવ્યા અને માંગરોળમાં જ ભગવાને અત્યાર સુધી પોતાનું સામર્થ્ય ઐશ્વર્ય છુપાડીને રાખ્યું હતું. માંગરોળમાં મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. પછી માણસોને ખ્યાલ આવવા માંડ્યો કે આ રીતે અષ્ટાંગ યોગ વગર કોઈને સમાધિ થાય નહીં, માટે સહજાનંદ સ્વામી એ ભગવાન છે. તો માંગરોળ ગામમાં રામાનંદ સ્વામી વખતથી ઘણા બધા ભગવાનના ભક્તો, એમાં આણંદજીભાઈ સંઘેડિયા, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ અને આણંદજીભાઈ સંઘેડિયા ત્રણેય જણાએ નક્કી કર્યું હતું કે રામાનંદ સ્વામી વિના બીજાને ભગવાન માનવા નહીં લો. ત્રણેય જણાએ નક્કી કરીને રાખ્યું હતું. પણ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ દર્શન દઈને સર્વોપરી નિશ્ચય કરાયો. ત્યારબાદ એક વખત શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે નખ લેવામાં બહુ કુશળ છો, માટે અમારા નખ લો. એ સમયે નખ કાપતા જેને આવડતું હોય એને જ કાપતા આવડે. એ વખતે આવું નેલ કટર નહોતું. નકર તો અડધો અંગૂઠો કાપ નાખે. એમાં મુક્તાનંદ સ્વામીને બહુ સરસ રીતે નખ કાપતા આવડતા હતા. રામાનંદ સ્વામીના જ્યારે નખ કાપવાના થાય ત્યારે મુક્તાનંદ સ્વામી કાપી દેતા. હવે મહારાજે કીધું કે સ્વામી
અમને નખ કાપી દો. એટલે મુક્તાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીના નખ કાપ્યા. પણ જ્યારે નખ કાપતા હતા ને ત્યારે આનંદજીભાઈ ને પર્વતભાઈ ને આ બધા ભક્તજનો ત્યાં બેઠેલા જ સામે. એટલે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના નખ લેતા હતા એના કરતાં સહજાનંદ સ્વામીના નખ કાપતા વધારે આમ પ્રેમ જોવામાં આવ્યો. વધારે હેતથી આમ લેતા હોય ને વહાલથી એવું બધાને જોવામાં આવ્યું. અને જે માણસ પ્રેમથી સેવા કરતો હોય ને તરત દેખાઈ આવે. બાકી મોટા કે એટલે કદાચ એની ઈચ્છા ન હોય ને તો એ સ્વામીએ કીધું એટલે કરવું પડશે એમ. પણ જે આમ મહિમાથી કરતો હોય ને એ તરત આપણને દેખાઈ આવે કે આ વેઠ નથી વારતો, પ્રેમથી કરે છે એમ. એટલે તરત જ આનંદજીભાઈએ કીધું કે સ્વામી તમારું ફરી ગયું છે કે શું? કારણ કે ત્રણેય જણાએ નક્કી કરીને રાખ્યું હતું કે આપણે રામાનંદ સ્વામી સિવાય કોઈને ભગવાન માનવા નહીં. અને તમે તો રામાનંદ સ્વામી કરતાં સહજાનંદ સ્વામીના નખ લેતી વખતે વધારે હેત દર્શાવ્યું. એટલે તમારું ફરી ગયું છે કે શું? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે અત્યાર સુધી ફરેલું હતું, હવે ઠેકાણે આવ્યું છે. મને ગુરુએ જ દર્શન આપીને કહ્યું છે કે હું તો ડૂગડૂગીનો વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે. મુકુંદ મેં તેને કેટલી વાર કહ્યું હતું. ત્યારથી મેં નિશ્ચય કર્યો છે કે આ સર્વાવતારી ભગવાન છે. અને પછી મુક્તાનંદ સ્વામી સાથે હેત હતું એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું એટલે તરત જ એમને પણ નિશ્ચય થઈ ગયો કે ખરેખર મારા આત્યંતિક કલ્યાણના કરતલ સહજાનંદ સ્વામી છે. એક દિવસ શ્રીજી મહારાજે આનંદજીભાઈની પરીક્ષા લેવા માટે કહ્યું કે આ તમારી દુકાનમાં ટાંચકા છે એની માળા પગની ઘૂંટી સુધી લાંબી કરીને પહેરી આખા શહેરમાં ફરી આવો. લો, જે કોઈ પૂછે ને એને કહેવાનું કે અમારા ગુરુની આજ્ઞા છે. પછી તેઓ માળા પહેરીને આખા શહેરમાં અને દરબારગઢમાં ફરી આવ્યો. પછી શ્રીજી મહારાજને દંડવત કરી પગે લાગીને બેઠા ને ત્યારે મહારાજ એના ઉપર બહુ જ પ્રસન્ન થયા અને બોલ્યા કે તમે ખરા ભગત છો, બીજાથી આમ થાય નહીં, જરૂર લોક લાજ આડી આવે. મહારાજ વખતે પ્રગટ ભગવાન હોય ત્યારે તો ઘણીવાર એવી પરીક્ષાઓ લે ને તો એમાં તો ભલભલા ફેલ થઈ જતા હો. સારું છે કે આપણને 200 વર્ષ પહેલાં ભગવાનની સાથે જન્મ ન આવ્યો, નકર ખબર જ હતી કે આપણે એમાં પાસ થાય એવા નહોતા. શ્રીજી મહારાજ પ્રથમ આનંદજીભાઈના ઘરે કેટલોક સમય રહ્યા હતા. એ વખતે મહારાજ લવિંગિયા મરચાં અને મીંઢિયાવળ બહુ જમતા. લવિંગિયા મરચાં એટલે આમ તીખા અને મીંઢિયાવળ એટલે એ બંને મિક્સ કરીને ખાઈ ન શકો. મહારાજ ભુજમાં હતા ને તે વખતે પણ મહારાજે આવું પ્રકરણ કરેલું. પોતે મરચાં લવિંગિયા અને મીંઢિયાવળના ગોળા કરીને ખાય. એમાં બરોબર ઓલા સંતો બધા ભિક્ષા માગીને જે કંઈ આવે એના રોટલા કરીને પછી પંક્તિ પડે ને ભગવાન એ બધાને પીરશે. એમાં બરોબર કોઈક વૈરાગી ત્યાં આવેલો તે એ આવ્યો એટલે મહારાજે કીધું કે જો આ સંતોની પંક્તિ પડી છે, તમારે જમવું હોય તો બેસી જાઓ. તે એની નજર પહેલી થાળી ઉપર ગઈ અને ઓલા લાડવા જોવામાં આવ્યા. એ કે આ બધાના મહંત આર્યાઈ છે, એને જમવા માટે આ લાડવા રાખેલા છે. હું કાંઈ જેવો તો એવો નથી, હું તો મહંતની આ જમી છે એમ.
મહારાજ કે મહાત્માજી તમે જમી લો એમ. નહીં 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 નહીં. મહારાજ કે સારું. તો બધાને પીરસે ને મહારાજ પણ જમવા બેઠા. 2 લાડવા હતા અને એમાં મીંઢિયાવાળ મરચાં અને એ કેવા તીખા હોય એ તો આપણને ખબર નથી, પણ મહારાજે શું કર્યું ખબર છે? 2 લાડવા હતા, એમાંથી એક અડધો ભાંગી અને એની થાળીમાં મૂક્યો. એ કે આ લોભી મહંતજી લાગે છે, લાડવામાંથી અડધો પાછો ભાંગીને મને આપે. છોડ દો. મહારાજ કે હજી અડધો ખાતો ખરો. અને મહાત્માએ મોઢામાં મૂક્યો અને સીધો ઉતાર્યો ચાવીનો. અને શું લાગી. પછી તો એવો તરફડિયા મારે મર જાતા હું. મહારાજ કે બીજો લાડુ આપું? એવી લાગી ને પછી તો મહારાજે સુંદરજીભાઈને કહ્યું કે ઘી લાવો. પછી એને ઘી પાયું ત્યારે થોડીક શાંતિ વળી. ભગવાન થવું કંઈ સહેલું નથી હો. અત્યારે જેટલા પ્રગટ ભગવાન થઈને ફરે છે ને એને મરચાં મીંઢિયાવાના ગોળા ખવડાવો, કંઈ ન થાય તો સમજી લેવાનું કે ભગવાન છે એમ. તો મહારાજ દરરોજ અહીંયા જમતા હતા. આહારમાં ફક્ત મરચાં અને મીંઢિયાવળ એટલે સોનામુખી લેવા. યોગની ઊંચામાં ઊંચી શરીર શોધનની મહાયોગીને ગમ્ય સ્વતંત્ર અનુભવ સિદ્ધ એક કઠિન પ્રક્રિયા છે. તે લોજ માંગરોળમાં શ્રીજી મહારાજે કેટલોક સમય કરેલો. એ વખતે શ્રીજી મહારાજે આણંદજીભાઈને વનવિચરણની ઘણી વાતો કરેલી હો. ઘણી વાર ભગવાન બેઠા હોય ને પહેલાંની બધી વાતો કરે. અને માનસ શહેરના સત્રધર્મ નામના રાજાએ ધ્યાન કરવા માટે એક શીશમની ધ્યાન પાવડી કરાવી આપી હતી. પાવડી ખબર હે? પાવડી એટલે તમે ધ્યાન કરવા માટે બેસો ને ત્યારે હાથ આમ રાખવા માટે લાકડાની હોય, આમ નીચે આવડી તમે જોયેલું ને, આમ ટેકા દેવા માટે એને પાવડી કહેવાય. તો એ શીશમ એક પ્રકારનું લાકડું, વર્ષો જાય છતાં શીશમને કાંઈ ન થાય એવું મજબૂત આવે. શીશમના સિંહાસને બનાવો પણ એ મોંઘા પડે બહુ. તો શીશમની સત્રધર્મ નામના રાજા હતા, એને નીલકંઠ વર્ણી વેશે ભગવાન ત્યાં ગયેલા ત્યારે એમને આપેલી. પોતે કાયમ સાથે રાખતા. તે આણંદજીભાઈને આપી હતી અને આણંદજીભાઈ ધામમાં ગયા પછી એમના દીકરાએ જુનાગઢ મંદિરમાં એ ધ્યાન પાવડી અર્પણ કરી હાલ પ્રસાદીની વસ્તુઓના સંગ્રહ સ્થાનમાં મોજૂદ છે. જુનાગઢ જાઓ ને તો જુનાગઢ ત્યાં બધી પ્રસાદીની વસ્તુનો સંગ્રહ કરવામાં આવેલો છે. ત્યાં એ પાવડી આજે પણ દર્શન આપે છે. એકવાર શ્રીજી મહારાજે કહ્યું કે આણંદજીભાઈ અમારી પાસે એક લાલજીની મૂર્તિ આવી છે તો તમને પૂજવા આપીએ છીએ. લાલજી એટલે માખણીયા લાલજી આવે ને એ. ત્યારે આણંદજીભાઈ કે મહારાજ લાલજીને તો નિત્ય થાળ ધરવો જોઈએ, તે અમારે ગ્રહસ્થથી બની શકે નહીં. મહારાજ કે અમે તમને કહીએ એમ કરો, લાલજીને રોજ સવારમાં નવરાવી ચંદન પુષ્પ ચડાવી સાકર ધરજો. પછી આણંદજીભાઈએ લાલજી લીધા, પોતે જીવ્યા ત્યાં સુધી પ્રેમથી પૂજ્યા. તેઓ ધામમાં ગયા પછી એમના દીકરી પૂજતા તે લાલજી હાલ જુનાગઢ મંદિરમાં છે. એક વખત શ્રીજી મહારાજ માંગરોળ પધાર્યા હતા. સૌ સત્સંગીઓ મહારાજની વાતો સાંભળવા આવતા ને એ વખતે આણંદજીભાઈ આખી રાત્રિ વાતો સાંભળતા. વિચાર કરો, આખી રાત્રિ હો. તમારું નામ શું? ચશ્માવાળા ભાઈ. હા, અલ્પેશ. તે કેમ હમણાંથી દેખાતા નથી? સ્ટોરે હતા? હા, તારે એમ્પ્લોના પ્રોબ્લેમ છે ગા? તો સાચું. અગર અમારા અલ્પેશભાઈ બોલવાનું ઓછું, મંદિરે આવે, શનિવારે જોવું, એમના ઘરના બધા સભ્યો બધા આવે.
ના સારું ને શનિવારે નાના ટાબરિયાને લાવે તો અત્યારથી સંસ્કારો પડ્યા હોય તો એ મોટા થાય ને તો એ સંસ્કારો જાય ને. એટલે શનિવારે તો ટાઈમ કાઢીને પરિવાર સાથે આવું. દરરોજ ન આવી શકો તો શનિવારે તો આવું. તો આખી રાત તો વાતો સાંભળે એટલે રાતના ઉજાગરાના હિસાબે દિવસે સૂઈ રહેતા. શું કરે? રાતે મહારાજ વાતો કરે ને તો સાંભળે આખી રાત. તો પછી તો દિવસે સૂઈ જાય, કશું કામ કરે નહીં. એક દિવસ મહારાજ આનંદજીભાઈને ઘરે પધાર્યા અને એની ઘરવાળીનું નામ લઈને કહ્યું, રાજબાઈ. વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાન એના પત્નીના નામથી બોલાવ્યા. કેટલી ભાગ્યશાળી કહેવાય. કયો છે સ્વયં ભગવાન બોલાવે, હે રાજબાઈ. આનંદજીભાઈ ક્યાં છે? રાજબાઈ કહે, એ તો રાત બધી તમારી વાતો સાંભળીને દિવસે હુઈ રહે. ફરિયાદ કરી એમના ઘરને. તે આખો દિવસ સૂઈ રહે છે. પછી તરત જ મહારાજ પોતાના ઉતારે પધાર્યા. રાત્રે આનંદજીભાઈ વાતો સાંભળવા બેઠા એટલે મહારાજ કહે, ઉપાડી જોઈ તારું આસન. ઊભો થા. એટલે ઊભો થા. આનંદજીભાઈ કે મહારાજ મારો શું ગુનો? મહારાજ કે આખો દિવસ સૂઈ રહો તો તમારા છોકરા ભૂખે મરે ને. આનંદજીભાઈ કે મહારાજ તમે જેમ કહો ને એમ કરું. મહારાજ કે આખી રાત્રિ વાતો સાંભળી દિવસ બધું કામ કરવું એમ કબૂલ હોય ને તો જ વાતો સાંભળવા બેહો. આનંદજીભાઈ કે બહુ સારું મહારાજ, એમ કરીશ. પછી આખો દિવસ કામ કરી રાત્રે વાતો સાંભળવા બેસે. પણ નિદ્રા લીધી ન હોય ને એથી ઝોલા આવવા લાગ્યા. આખો દિવસ કામ કરવાનું, આખી રાત સાંભળવાનું, પછી ઝોલા તો આવે જ ને. ત્યારે મહારાજ કે આનંદજીભાઈ ઝોલા આવે છે. આનંદજીભાઈ કે તમે કહો એમ કરું. મહારાજ કે ઊભા થાવ. હાલો ઊભા. ખપેડે ચોટલી બાંધીને માળા ફેરવો. ખપેડા પહેલાં છે ને નળિયાવાળા મકાન હતા એટલે ઓલા વાંસ હોય, ખપેડા હોય. તે મહારાજે ચોટલી માથે બંધાવરાવી. આમ ઝોલું ખાય એટલે ખેંચે. હા, તમે ચોટલી ક્યાં રાખો છો? હિન્દુ હોય ને ચોટલી રાખવી પડે. મુસલમાન હોય દાઢીને શું રાખે? દાઢી રાખે. તો મહારાજે ખપેટે ચોટલી બંધાવી અને કે માળા ફેરવો. હાલો. એ પ્રમાણે કર્યું. તો પણ થોડી વાર થાય ને પછી ઝોલા આવવા લાગ્યા. મહારાજ કે એના ઠંડા પાણીના ઘડા માથા ઉપર રેડો. એટલે હરિભક્તોએ ઠંડા પાણીના ઘડા માથા ઉપર રેડ્યા. શિયાળાની રાત્રિ હતી માટે ઠંડુ પાણી રેડવા બધા કપડાં ભીના થઈ ગયા. તો પણ આખી રાત્રિ ભીને કપડે ઊભા રહીને સવાર સુધી મહારાજની વાતો સાંભળી. જરા પણ અકળાયા કે શરમાયા નહીં. કેટલી શ્રદ્ધા, કેટલો એને ખપ. વિચાર કરો, આખો દિવસ કામ કરવાનું, આખી રાત સાંભળવાનું, તોય મહારાજ આવી કસોટી કરી લો. એક દિવસ મહારાજ કે આનંદજી, એ તારી ઘરવાળીનો ત્યાગ કર અથવા તો અમારો ત્યાગ કર. હાલો, તમને કીધું હોય તો તમે શું કરો? મહારાજ આનંદજીભાઈને એવું કીધું, લો કાં અમારો ત્યાગ કરો કાં તમારી ઘરવાળીનો ત્યાગ કરો. આનંદજીભાઈ કે મહારાજ ઘરવાળીનો ત્યાગ કરું તો રોટલા કોણ ઘડી આપે? અને તમારો ત્યાગ કરું તો કલ્યાણ ન થાય. મહારાજ કે જોયું, હવે અમારું પણ માનતો નથી હો. હવે અમે અહીં નહીં રહીએ. પછી મહારાજે સૌ સત્સંગીઓને કહ્યું કે આનંદજીભાઈને મંદિરમાં પહેવા દઈશો નહીં અને હાથ કૂતરી એમ બોલીને એનો તિરસ્કાર કરજો. જો હવે પરીક્ષા કેવી કરે છે. લો, એમ કહીને મહારાજ બીજે ગામ પધાર્યા. હંમેશા આનંદજીભાઈ મંદિરે દર્શન કરવા આવે ને એટલે સૌ હરિભક્તો શ્રીજીની આજ્ઞા પ્રમાણે હાડ કૂતરી એમ કહે. તે બધું મૌન રાખી અને સહન કરતા અને મંદિરની ખડકી પાસે ઊભા રહી દર્શન, આરતી, ધૂન, કીર્તન કરે. સૌ હરિભક્તોના જોડા પોતાના કપડાથી સાફ કરી નાખે. લો, આપણું આટલું અપમાન કર્યું હોય તો જિંદગીમાં બીજી વાર પગથિયે ચડે એ બીજો.
આપણા ખપની તો વાત જ ન થાય. બાપા આ તો એમણે એમ બધું હાયલું જાય છે. આવી કસોટી લે તો ખબર પડે. કેટલાક સત્સંગમાં છીએ આપણે. એમ વિચાર કરો, એ મંદિરમાં આવે ને તો હાડકુતરી કરીને આમ કાઢી મૂકે, બધા અપમાન કરે, બોલો. તોય ત્યાં દરવાજે ઊભા રહીને ભગવાનના દર્શન કરે, ધૂન કીર્તન ત્યાં બોલા જોડા ઉતારે, ચંપલ ઉતારે ને તો પોતાના કપડાથી બેઠા બેઠા સાફ કરે. લો 6 મહિના વીતી ગયા હો. પછી મહારાજ ત્યાં પધાર્યા. તેથી સૌની સાથે આનંદજીભાઈ દર્શન કરવા આવ્યા. આનંદજીભાઈને જોઈને હાડકુતરી એમ કહેવા લાગ્યા ને. મહારાજ કે આ શું? આમ કોને કહો છો? હરિભક્તો કહે આપની આજ્ઞાથી આનંદજીભાઈને કહીએ. મહારાજ કે હવે ન કહીશો આનંદજીભાઈ, તારે કૂતરાનો અવતાર આવે એમ હતો તે હવે નહીં આવે. લો એક વખત શ્રીજી મહારાજ માંગરોળમાં હતા અને આનંદજીભાઈ મુંબઈ જવા માટે તૈયાર થઈને શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. એ સમયે મુંબઈ એટલે વિદેશ ગણાતું. જયંતિભાઈ, મુંબઈ એટલે વિદેશ કહેવાતું હો. તો કમાવા માટે જવું હતું. ત્યાં જોઈ એવી કમાણી થતી નહોતી એટલે વિચાર કર્યો કે મુંબઈ જઈને રૂપિયા સારા કમાવું. કેમ અત્યારે તમે વિચાર કર્યો હશે કે અમેરિકા જઈને આપણે ડોલર કમાઈએ એમ. આનંદજીભાઈને આવો વિચાર આવ્યો કે મુંબઈ જવું છે. એટલે તૈયાર થઈને મહારાજ વખતે એ વખતે ત્યાં આવેલા એટલે વિચાર થયો કે ભગવાનના દર્શન કરીને પછી જઈ. આપણે કોઈ પણ કામે જવું હોય તો પહેલો વિચાર આવે કે પહેલાં ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લઈને પછી જઈએ એમ. મહારાજ કે આનંદજીભાઈ ક્યાં જવું છે? આનંદજીભાઈ કે મહારાજ મુંબઈ જવું છે. મુંબઈ, બોમ્બઈ. મહારાજ કે આજે અમે નાહીને ચાલ્યા આવતા હતા ને ત્યાં એક પુરુષ સફેદ કપડાં નવા જોડા પહેરીને હામો મળ્યો. એને અમે પૂછ્યું તો કોણ છો? તો કે હું આનંદજીભાઈ સંઘડિયાનું પ્રારબ્ધ છું અને મુંબઈ જવું છું. ત્યારે અમે પૂછ્યું શા માટે મુંબઈ જાઓ છો? તો કે આનંદજીભાઈ સુથાર મુંબઈ જાય છે એને માટે આગળથી જુવાર તૈયાર કરવા જાવ, કારણ કે મુંબઈમાં જુવાર જલ્દી મળે નહીં. પછી આનંદજીભાઈ કહે અહીં રહો, તમારો નિર્વાહ અહીં સુખેથી ચાલશે. લો મહારાજે આવું કીધું ને તો આનંદજીભાઈને ખબર પડી ગઈ કે મુંબઈ ગયા પછી પણ જુવારના રોટલા જ મળવાના છે. એટલે મહારાજને કે મહારાજ તમે કહો એમ કરું. હવે મહારાજ કે તમે અહીંયા નહીં રહો, મુંબઈ ન જાઓ. હાલો પછી મહારાજની આજ્ઞા માની આનંદજીભાઈ માંગરોળ માર્યા. એક દિવસ શ્રીજી મહારાજે આનંદજીભાઈને પૂછ્યું તમને કોઈ કારીગરી આવડે છે? તો કે હા આવડે છે ને. મહારાજ કે એક સારી હિંડોળા ખાટ બનાવીને અહીંના નવાબને ભેટ આપો. એ સમયે મુસલમાનનું રાજ્ય હતું. એમને સરસ મજાનો હિંડોળો બનાવ્યો અને એમાં એવી ગોઠવણી કરી કે આમ ચાવી ભરે ને એટલે હિંડોળો ઓટોમેટિક ચાલે. પછી ખાટ લઈને નવાબ સાહેબને ભેટ આપી. ખાટ જોઈને નવાબ બહુ ખુશ થઈ ગયા અને કહે આવા સારા કારીગર મારા શહેરમાં છે, જે માગે એ આપી દો. રાજા વાજન વાંદરા રાજા થઈ ગયો. શ્રીજી મહારાજે પ્રથમથી આનંદજીભાઈને કહી રાખ્યું હતું હો, નવાબ ખુશી થઈને ઇનામ આપવાનું કહે ને તો જમીન માગજો પણ રૂપિયા ન માગતો. મહારાજ બધું શીખવાડી દીધેલું. અને મહારાજનું જે માને એ કેવો સુખી થાય એ તમે વાત સાંભળો. હવે પૈસા ન લેતો માગવાનું કહે ને જમીન માગજે. નવાબ કહે આની કિંમત? આનંદજીભાઈ કહે આપ શ્રી માનથી ખુશી હો, મારે રહેવાનો આશરો નથી, થોડી જમીન મળી રહે તો ઘર ચણાવી લઉં. પછી નવાબે એના કારભારીને હુકમ કર્યો. આણંદજી સુતાર કહે તે ઠેકાણે ઓરસ ચોરસ 100 હાથ જમીન ભરી આપજો. 100 હાથ કેટલી થાય જમીન? 100 હાથ ઓરસ ચોરસ હો. 150 બાય 150. આપણું મંદિર કેટલું છે? તો એટલી જમીન આપવાનું કીધું. પછી શ્રીજી મહારાજે પ્રથમથી બતાવી હતી, પડતર જગ્યાની માંગણી કરી, તેથી ટેકરાને જમીન માપી દીધી. પછી જમીનને ફરતી વાડ કરી કબજો કરી લીધો.
પછી મહારાજને કહ્યું કે આપની કૃપાથી જમીન મળી ગઈ. મહારાજ કે હવે રાત્રિમાં ત્યાં પાયા ખોદજો, દિવસે નહીં, રાત્રે રાત્રે. મહારાજની આજ્ઞા પ્રમાણે રાત્રે પાયો ખોદવાનો શરૂ કર્યો. તેમાંથી દ્રવ્યનો એક મોટો ચરુ નીકળ્યો. પહેલાંના સમયમાં બેંક નહોતી, એટલે શું કરતા, માણસો ચરુ ભરી અને જમીનમાં દાટી દેતા. તે કોઈને વાત કરી ન હોય ને એમને એમ ગોટો વળી ગયા હોય, એટલે રૂપિયા એમને એમ જમીનમાં પીડા રહ્યા હોય. પછી જમીન મકાન જૂના થઈ જાય ને પછી પડી જાય ને પછી પાયા ખોદે ને એટલે પાયામાંથી નીકળતા એવા કેટલાય ચરુ નીકળતા હો. તો રાત્રે જ્યાં પાયો ખોદવાની શરૂઆત કરી ને ત્યાં રૂપિયાનો ભરેલો ચરુ નીકળો, નગદ નાણું હો. મહારાજને જણાવ્યું, મહારાજ કે તમારા ઘરમાં કોઈ જૂની તાંબડી હોય ને તો એમાં 500 રૂપિયા ભરી નવાબને ભેટ કરી આવો. પછી એક જૂની તાંબડી હતી, એમાં 500 રૂપિયા ભરી અને નવાબને ભેટ આપવા ગયા ને, નવાબ કહે, આણંદજીભાઈ શું લાવ્યો? આણંદજીભાઈ કહે, આપ શ્રીએ મને જમીન આપી ને તે નીકળ્યું એમાંથી આપને આપવા આવ્યો. નવાબ કે એ હું ન લવો, પાછું લઈ જા, પાછું લઈ જા. તારી જમીનમાંથી નીકળ્યું એ બધું તારું જ ગણાય. તમે વિચાર કરો, ભગવાન કેમ કરવા માંડ્યા, કેવો બધા પાછા હવડા પડવા માંડ્યા. પછી ધન લઈને મહારાજની પાસે આવ્યા. મહારાજ કે આ ધનનું હોનું લઈ એની ઉતરી ઘડાવી નવાબના દીકરાની ડોકમાં પહેરાવી આવો. એનું હોનું લેવરાયું, રૂપિયા હતા ને એમાંથી હોનું લેવરાયું અને કીધું કે ઉતરી એટલે સોનાનો દોરો, ચેન બનાવ અને એ નવાબનો દીકરો છે ને એના ગળામાં તું પહેરાવે છે. પછી એની એક ઉતરી ઘડાવી નવાબના દીકરાને પહેરાવી ને ત્યારે બેગમ કહે, તમે કોણ છો? બેગમ એટલે રાણી, એની ઘરવાળી, એની વાઈફ. નો સમજે તો અમારે બધું કહેવું પડે. તમે જો આ વાઈફ અને નાઈફ આમ સ્પેલિંગ એક જ લાગે ને, બેયના કામ એક જ હો. નાઈફ શું કરે? કાપવાનું કામ કરે. વાઈફ મારે નથી કહેવું. તો બેગમ બેઠેલા અને એનો છોકરો બેઠેલો, એટલે મહારાજે કીધું એ પ્રમાણે ઓલે હોનાનો દોરો ચેન હતી ને એ પહેરાવી એના ગળામાં. એટલે બેગમ કહે, તમે કોણ છો? ત્યારે આણંદજીભાઈ કે હું સુથાર છું ને ગરીબ છું. બેગમ કહે, તમારે શું કામ છે? આણંદજીભાઈ કહે, મને નવાબ સાહેબે જમીન આપી છે પણ હજી એનો પાકો લેખ થયો નથી, તો લેખ જલ્દી થઈ જાય તો ઠીક. પણ બેગમ કહે, તમે આજ 12 વાગે અહીંયા આવજો. પછી નવાબ આવ્યા હો, અને એને છોકરાની ડોકમાં ઉતરી જોઈને પૂછ્યું, આ કોણ પહેરાવી ગયું? તો બેગમ કહે, એ તો મારો ભાઈ આણંદજી છે, એ પહેરાવી ગયો. તમોએ એને જમીન આપી છે પરંતુ એનો લેખ હજુ થયો નથી, તો તુરંત લેખ કરાવી આપો, પછી તમને જમવાનું મળશે. હા લો, બોસનો ઓર્ડર ફાટ્યો. એ કે આમ માંગરોળ શહેરનો રાજા હતો પણ ઘરવાળી પાસે કશું જ નહોતું હાલતું. લો, એમાં ઘણાયનું ઘરમાં ન હાલતો હોય ને અમારી ઉપર રોપ જમાવે. સ્વામી આમ કરવાનું છે તે કે હાલો પહેલાં લેખ કરી આપો પછી જ ખાવાનું મળશે. તે તરત જ માણસ તેડાયો અને તરત જ 20 મિનિટે નવાબે લેખ કરી આપ્યો અને એમાં લખ્યું, આકાશથી પાતાળ સુધી એમાં હીરા માણેક કે દ્રવ્ય નીકળે એ તમારું છે. એ લેખ મહારાજને વંચાયો. ભાઈ મહારાજ કે હવે નિર્ભય થઈને ખોદવા માંડો. પછી ખોદવાનું શરૂ કર્યું. એમાંથી ઘણું દ્રવ્ય નીકળ્યું. એમાંથી પાક્કા મકાન થઈ ગયા અને ગામમાં આણંદજીભાઈ આબરૂદાર શ્રીમંત ગણાવા લાગ્યા. એમાં આજ્ઞા પ્રમાણે વર્તા તો સર્વ પ્રકારે સુખી થયા. લો, થઈ ગયા ને માલા માલ. સ્વામિનારાયણ ભગવાને કીધું એમ કર્યું. તો લો, એક દિવસ શ્રીજી મહારાજ આણંદજીભાઈના ઘરે પધાર્યા અને આણંદજીભાઈને ઘરવાળીને સત્સંગ નહોતો
એટલે એને સમાધિ કરાવી અને યમપુરીમાં મૂકલા. ક્યાં મૂકલા? યમપુરીમાં. અને ત્યાં યમદૂતોએ મારીને અધમુઈ કરી દીધી. પછી યમદૂતે કહ્યું, સ્વામિનારાયણ ભગવાન છે એનો આશ્રય કરજે, નહીંતર મારીને જીવ કાઢી આ નરકના કુંડમાં નાખીશું. હો. પછી બાઈ સમાધિમાંથી બહાર આવી, મહારાજના પગમાં પડી, વર્તમાન લઈ સત્સંગી થઈ અને છેવટ સુધી ભજન સ્મરણ કર્યું અને મહિમાથી સેવા કરવા લાગી. લો, ભગવાનને સત્સંગ કરાવવો હોય ને તો આટલી જ વાર લાગે. દરેક મનુષ્યમાં સ્વાભાવિક રીતે એ ટેવ હોય છે કે પોતાની ઈચ્છા પ્રમાણે ક્રિયા કરવી. ઈચ્છા વિરુદ્ધ કોઈ કંઈ કહે અથવા પ્રકૃતિને મરેડે તો જરા પણ અનુકૂળ પડતું નથી. પછી ભલે હિતની વાત હોય છતાંય પણ મનાતી નથી, કારણ કે પ્રત્યેક મનુષ્ય હરેક બાબતને ઉપલબ્ધ દ્રષ્ટિથી જ જુએ છે. જ્યાં સુધી તલસ્પર્શી તપાસ અને વિચાર કરી કાર્ય કરવાની ટેવ કેળવાય ન હોય ત્યાં સુધી જીવનમાં અનેક વાર અકળામણના પ્રસંગો અથવા અથડામણ ઉપસ્થિત થાય છે. માટે વિદ્વાનો કહે છે કે મનુષ્યે પ્રત્યેક બાબત વાસ્તવિકતાની દૃષ્ટિકોણથી નિહાળવી જોઈએ. મનુષ્ય દરેક કાર્ય કરતાં પહેલાં વિચારવું જોઈએ કે આનું પરિણામ શું આવશે. લો, પ્રથમ નાની બાબતોમાં સ્વભાવ કે પ્રકૃતિને આધીન બની માણસ મોટામાં મોટા ક્લેશમાં કારણરૂપ બને છે. અને પછી કામ, ક્રોધ, લોભ, કપટ, દમ, ઈર્ષા અને અભિમાનથી એટલો બધો ઘેરાઈ જાય છે ને કે જેનાથી અપાર અસહ્ય કષ્ટો સદાને માટે દૂર કરી શકાય તેવા અખંડ અવિનાશી સુખ શાંતિ મેળવી શકાય એવા અને અનંત જન્મના પુણ્ય પ્રયાસથી પ્રાપ્ત થયેલા મહાદુર્લભ મનુષ્યનો અવતાર નિષ્ફળ ગુમાવી દે છે. મોટામાં મોટી હાનિ કે ખોટનો ખ્યાલ સાધારણ મનુષ્યને આવતો નથી. હો, એથી બિચારા જીવનભર કેવળ લૌકિક ક્ષણિક સુખ મેળવવામાં જ મશગુલ રહે. ત્યારે શાસ્ત્ર અને સત્પુરુષના સમાગમથી સાવધાન થયેલા ભગવદ્ ભક્તો પોતાના દોષો, સ્વભાવ, પ્રકૃતિ અને વાસના ટાળવા તત્પર રહે છે. દેહને ગમે એવું દુઃખ થાય, સ્વભાવ પ્રકૃતિને ગમે એવો ઘસારો આવે અને લૌકિક રીતે પણ અપમાન કે તિરસ્કાર થાય, છતાં મોક્ષરૂપ મહાફળમાં જેની દ્રષ્ટિ પહોંચી ગઈ છે ને એવા મુમુક્ષુઓ તથા જિજ્ઞાસુ પુરુષો મોક્ષના મહાલાભ અર્થે આ બધી બાબતને નજીવી ગણી અત્યંત નિર્માનીપણે બધું સહન કરે છે. જ્યારે ભગવાનની મૂર્તિ, ધામનું સુખ એ લાભ જો સમજાઈ ગયો હોય ને તો આ ક્ષણિક સુખને માટે કોઈ દિવસ ક્લેશ કરે નહીં. ગમે તેવું જતું કરવા પડે ને તો એ જતું કરી દે, પણ કોઈ દિવસ ભગવાનને છોડે નહીં. ગમે તેવા સ્વભાવ હોય એ છોડવા પડે તો એ છોડી દે. ગમે એવી ટેવ હોય તો એ છોડવી હોય તો છોડી દે, પરંતુ એ ભગવાન અને સત્સંગને છોડે નહીં. ક્યારે? મહિમા સમજાણો હોય તો, એ સુખમાં દ્રષ્ટિ પહોંચી ગઈ હોય તો. શ્રીજી મહારાજે આણંદજીભાઈને અનેક રીતે પરીક્ષા લીધી, છતાં કોઈ પ્રકારે મૂંઝાયા કે ઝાંખા પડ્યા નહીં. કારિયાણી ગામમાં વસતા ખાચર હતા. એના દીકરાનું નામ હતું જોઈતા ખાચર. તો બનેલો એવું કે ગામમાં ભવાયા રમવા માટે આવ્યા. પહેલાં ભવાયા રમવા આવતા, ખબર છે? તમે જોયેલા હોય, મોટી ઉંમરવાળા હોય. અત્યારે તો ભવાઈ ઘરે ઘરે નહીં પણ દરેકના ખીચામાં ભવાઈ આવી ગઈ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા આશ્રિતોએ ભાંડ ભવાય જોવા નહીં. એક હરિભગત મંદિરથી આમ નીકળીને બરાબર ત્યાં ગામનો ઓલો ચોક હોય છે, ત્યાં ઓલા ભવાઈ રમતા હતા.
એ આને જોવાની એવી તલબ લાગી, પણ પાછો વિચાર કરે છે કે સત્સંગી હોય એને ભવાય જોવાય નહીં, કદાચ હું જોવા માટે જાઉં તો એ બીજા જોવે તો એ ખરાબ દેખાય કે મારો તિલક ચાંદલાવાળો ભવાય જોવા માટે આવ્યો એમ. તેને શું કર્યું, આમ ઓઠાએ પાછળ આમ બેઠો અને એની પાસે ઓલું ખેસ્યું હતું ને તે આમ ઢાંકી દીધું, કોઈ જોઈ ન જાય ને એમ. ત્યાં આમ અંદર આમ બારી કહી છે અને આમ કેમ બેનો હાડી આમ લાજ કાઢી હોય તો દેખાય એમ. તે એમાં બરાબર કોઈકનું ધ્યાન ગયું અને ઓળખી ગયો. તમારો એ બોયલો કે મારા સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એના ભગવાને લખ્યું છે કે પાણી, દૂધ, તેલ ગાડીને વાપરવું. મારો આ ભવાય ગાડીને જોવે છે. તેમાં કારિયાણી ગામમાં ઓલા ભવાએ રમવા માટે આવેલા. તે એને વિચાર કર્યો કે ગામના બાપુ મુખ્ય વ્યક્તિ આવે તો બીજા ગામના બધા માણસો જોવા માટે આવે એમ. તો અમે વસતા ખાચરના દીકરા જોઈતા ખાચર એને ભવાએ જઈને વાત કરી કે બાપુ તમે જોવા માટે આવો તો બીજા માણસો આવે એમ. પણ હું સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું, ભવાએ જોતો નથી. એમની બાપુ ભલે 5 કે 10 મિનિટ બેસીને તમે આવતા રહેજો પણ આવો એમ. તો બાપુ તો ના પાડતા રહ્યા, ખાટલા ઉપર બેઠેલા. તો ઓલા હપુ તો ખાટલો ઉપાડીને લઈ ગયા. તે બાપુ તો 5 મિનિટ બેસીને આવતા રહ્યા. પણ એમાં હોય ને, એમાં ચૌદસિયા તે મંદિરે સંતો આવેલા. તે એને જઈને વાત કરી કે સ્વામી તમે ઓલા માચા ખાચર અને વસતા ખાચર એના દીકરા જોઈતા ખાચર એ કેવા તમે માનો છો? કે હારામ હારા હરિભગત છે. શું હારામ હારા હરિભગત? આજ રાતે તો ભવાઈ જોતા હતા એમ. તમે કે એમ? હા, અમે નજરો નજર જોયું. આવા દો. પાછું જોઈતા ખાચરને કેવો નિયમ ખબર હે? સવારે પૂજાપાઠ કરી અને કારિયાણી ગામમાં જેટલા પ્રસાદીના સ્થાનો છે એ બધે ઠેકાણે દર્શન કરી અને દિવસના 10 વાગે મંદિરે દર્શન કરવા માટે જાય. દરરોજનો આ નિયમ હો. તો ઓલા સ્વામીને ખબર હતી કે 10 વાગે એટલે આવશે. આગળ જ્યાં પગથિયા હતા ને ત્યાં સ્વામી બેઠા, નાના સાધુ હતા. જ્યાં બાપુ આવ્યા ને આમ પગથિયા ચડી, જ્યાં આમ ચડતા હતા એ જ વખતે ઓલા સાધુએ ધક્કો દીધો. શરમ આવે છે કે નહીં? સ્વામિનારાયણ ભગવાનનો ભગત બનીને રાતે ભવાએ જોવા માટે ગયો હતો. ત્યારે જોઈતા ખાચર એ સાધુના પગ પકડીને કહે છે કે સ્વામી હું તમારો કૂતરો છું. કૂતરાને તમે ગમે એટલું મારો છતાંય એને રોટલો બતાવો ને એટલે તરત જ ખાવા માટે આવે. એમ સ્વામી કદાચ મને મારી નાખશો ને તોય પણ હું મંદિર છોડીશ નહીં એમ. ત્યાં ઓલા વૃદ્ધ સંત હતા ને એ જોઈ ગયા અને ઓલા નાના સાધુને કે તને ખબર છે આ કોણ છે? આ ગામ ધણીના દીકરા છે. ત્યારે એ બાપુ કહે છે કે સ્વામી તમે એ સાધુને કંઈ કહીશો નહીં, એ મારા મા બાપ છે. હું ગયો એટલે મને કીધું ને, બોલો. તો એને સાધુનો અવગુણ અભાવ ન આવ્યો. લો, આનું નામ કહેવાય ખપ. તો આનંદજીભાઈને સત્સંગનો કેટલો બધો ખપ કે મહારાજે અનેક રીતે પરીક્ષા લીધી છતાં કોઈ પ્રકારે મૂંઝાયા કે ઝાંખા પડ્યા નહીં. ટાચકાની મોટી માળા પહેરી ગામમાં ફરી આવવાનું કહ્યું. નિશંકપણે સ્વીકારી, વિના સંકોચે તુરત બધું કર્યું. સભા વચ્ચે ઊભા કર્યા. શિયાળાની રાત્રિમાં માટે ઠંડુ પાણી રેડ્યું. આખી રાત્રિ ભીને કપડે ઊભા રાખ્યા. તો પણ રજ માત્ર ઝાંખા પડ્યા નહીં. આનંદજીભાઈની આવી ઉત્તમ સ્થિતિ હતી. સેવા સમાગમમાં પ્રીતિ હતી. કોઈ પ્રકારનો ગુનો કે ભૂલ ન હોવા છતાં મહારાજે સૌ સત્સંગીને આજ્ઞા કરી કે હાડકૂતરી એમ કહેજો. તે 1-2 દિવસ નહીં, 6 મહિના સુધી સહન કર્યું. તમે વિચાર કરો. એટલું નહીં પણ ઉલટા અત્યંત નિર્માની થઈ સત્સંગીઓના જોડા સાફ કરી નાખતા. આ કોઈ સાધારણ વાત નથી.
ઓલું સિદ્ધપુરનું મંદિર છે ને, પહેલાં જૂનું મંદિર હતું, અત્યારે તો નવું મંદિર થયું સિદ્ધપુરમાં. તો એ રણછોડ ભગતે મંદિર કરાવી આપેલું હો. એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજ ગાદી ઉપર હતા. તો કોઈકે મહારાજશ્રીને એવી કાન ભંભેણી કરી એ કે મંદિર કરતાં અને વધારે ખર્ચો કર્યો છે. મહારાજશ્રીને ખબર નહીં કે આ વધારે તો લગભગ 70% તો આમના રૂપિયો છે, 30% જ બીજાનો છે એમ. તે આચાર્ય મહારાજ ત્યાં આવેલા ને એટલે રણછોડ ભગતને બોલાવીને એના ઉપર ગરમ થઈ ગયા. મહારાજશ્રીને તો ઓલા વાત કરેલી કે આવી રીતે આને બગાડ કર્યો ને વધુ કરતો રૂપિયો ખર્ચ્યો ને આમ. તે મહારાજશ્રી ખીજાણાઓ. ત્યારે બીજાએ વાત કરી કે બાપજી આમાં 70% રૂપિયો તો આમનો છે. ત્યારે મહારાજશ્રીને ખ્યાલ આવ્યો. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ ઓલા રણછોડ ભગતને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ. ત્યારે રણછોડ ભગતે શું કીધું ખબર છે? બાપજી આ તો તમે મને કશું જ કીધું નથી. કદાચ તમારું જોડું પગમાંથી કાઢીને મને માર્યું હોત, એ સાફ કરીને તમારા પગમાં પહેરાવું નહીં ને ત્યાં સુધી હું રણછોડિયો ન કહેવાઓ. લ કેટલું નિર્માની પણ વિચાર કરો. આખું મંદિર કરાવી દીધું હોય અને છતાંય મહારાજશ્રી એના ઉપર ખીજાણા, તોય પણ એને જરા અભાવ અવગુણ ન આવ્યો. લો આ કોઈ સાધારણ વાત નથી. આ રીતની કસોટીમાં ધીરજ રાખી નિર્માનીપણું રાખવું એ તો યથાર્થ મહાત્મ જ્ઞાનપૂર્વક ભક્તિનિષ્ઠા સુદૃઢ થયેલી હોય ને તો જ નિસંશયપણે બધું સહન કરી ઉત્સાહપૂર્વક સદા એક સ્થિતિમાં રહી શકાય છે. સચ્ચિદાનંદ સ્વામી એમ કહેતા હો, વગર વાંકે સ્વામિનારાયણ ભગવાન મારા ઢીચણ ભાંગી નાખે ને તોય હું સંતો જમીને જ્યાં એઠવાડ નાખતા હોય એઠવાડ ખાઈને પણ હું રહું, પણ કોઈ દી સ્વામિનારાયણ ભગવાનને છોડું નહીં. આનું નામ કહેવાય ખપ. આ ભક્ત ગાથાનું ગંભીર મને અવલોકન કરી એક એક પ્રસંગમાં કેટલી મહત્તા રહેલું છે એનું ચિંતન કરી પોતાની પ્રકૃતિને પવિત્ર બનાવવી જોઈએ. મોક્ષ માર્ગમાં દેહના સુખો અથવા માન સન્માનની ઈચ્છાઓને તદ્દન દૂર રાખી કેવળ નિષ્કામ ભાવે નિર્માનીપણે ભક્તિ સેવા અને સમાગમ કરી લઈ જીવન વિશુદ્ધ બનાવવું જોઈએ. અને હર ઘડી અંતરમાં તપાસ કર્યા કરવી કે આજે કયા દોષે ભૂલ ખવડાવી, કયા પ્રકારના સ્વભાવથી પોતાને કે બીજાને અશાંતિ થઈ, મારામાં બીજાને ન ગમે એવું શું છે, હું હર વખત કઈ જાતની ભૂલ કરું છું, તે ફરીથી ન થાય એને માટે કેટલી દ્રઢતા કેળવવી. વડીલો અગર પૂજ્ય પુરુષો આશીર્વાદ આપે એવું હંમેશા કઈ રીતે કરું છું કે નહીં. આ રીતે જિજ્ઞાસુ પુરુષે પ્રતિપળ સાવધાન બની પોતાની ખોટ ખામી ન્યૂનતા કે અપૂર્ણતા દૂર થાય એને માટે હિંમતપૂર્વક કમર કસવી જોઈએ. લો કોઈ દે આપણે આવો વિચાર કરીએ છીએ? કેટલા આપણામાં એવા સ્વભાવો છે કે જે બીજાને નડતરરૂપ થાય છે. આપણા સ્વભાવને કારણે બીજા માણસો દુઃખી થાય છે. એવી આપણામાં કઈ કુટેવો છે? મોક્ષ જેવી મહામોંઘી વસ્તુ માટે આ જાતનું જાણપણું અગર સાવચેતી અખંડ રાખીએ તો સેંકડો વર્ષે સિદ્ધ થાય એવું કાર્ય અલ્પ સમયમાં થોડા પ્રયાસે થઈ જાય છે. હો શ્રીજી મહારાજ અને મોટા સંતોએ આ જાતની વિચારસરણી અને નિર્માણી પણ એકબીજાને હંમેશા કહેવા સાંભળવાની પ્રેમભરી કાળજી રાખી હજારો અજ્ઞાની જીવોને પણ બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરાવી દીધી હતી. સ્વામિનારાયણ ભગવાન આવા કરવા માટે અક્ષરધામમાંથી આ લોકમાં આવ્યા અને જેના જેનામાં કાંઈક એવા સ્વભાવ દેખાણા સ્વામિનારાયણ ભગવાને એને કેન પ્રકારે કરીને બધા સ્વભાવ છોડાવરાયા. ગઢપુરમાં એક ઘોડી હતી, પાટું મારવાની એની ટેવ, જે નજીક જાય સીધી પાટું મારે. ભગવાને વિચાર કર્યો કે આ પાટું મારવાની ટેવ છે ને છોડાવડાવે.
તે મહારાજ છે ને એક મોટો વાંસડો લઈને બેઠા, ખુરશી નાખીને. થોડીક વાર થઈને આમ અડાડે અને ઓલી પાટું મારે. બપોરનો સમય થઈ ગયો. મહારાજને કે મહારાજ જમવા પધારો? કે ના, અમારે જમવા આવું જ નથી. કોડી પાટું મારતી બંધ ન થાય ને ત્યાં સુધી અમે અહીંયા જ બે રહેવાના. તે બોલો સ્વામિનારાયણ ભગવાન ઘડીક થાય ને ઓલો વાળો અડાડે ને ઓલી પાટું મારે. આખો દિવસ પાટું માર્યા કરીને અંતે પાટું મારવાનું ભૂલી ગયો. આજે સત્સંગમાં એકબીજાની અપૂર્ણતાથી કે અસાવધાનથી દરેકનું હૃદય મંદ શ્રદ્ધાવાળું અને સત્સંગના સાચા મમત્વ વગરનું બનતું જાય છે. યોગ્યતા વિના માન સન્માનની ઈચ્છાઓને પાર પામવાડમાં પૂર્ણ પ્રયાસ કરાય છે. વૈભવ વિલાસ અને વૈરના વેગે ચડી શ્રીજી મહારાજ અને મોટા સંતોએ અતિ દાખલે અનંત જીવાત્માઓના કલ્યાણ માટે સ્થાપન કરેલા સત્સંગરૂપી બગીચાનું રક્ષણ પોષણ થતું નથી. માટે એકાંતિક ધર્મનું તેજ ઝાંખું ન થાય એને અર્થે નિસ્વાર્થ ભાવે નિર્માણીપણે સત્સંગ સેવા કરવાની અત્યંત આવશ્યકતા છે. લો, સત્સંગ કરવો પણ બે શરત મૂકી. કઈ બે શરત? એક તો નિસ્વાર્થ ભાવે, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ કે હું આ કરું તો મને આટલું મળી જાય. નિસ્વાર્થ ભાવથી સેવા કરવાની. અને બીજી વાત કરી નિર્માનીપણે. લો, દાસના દાસ થઈને જે સત્સંગમાં રહે એના ઉપર સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો થાય છે. લો, તમે વિચાર કરો કે ઓલું કૌરવ અને પાંડવોને યુદ્ધ થવાનું હતું. તમને બધાને ખબર છે કે પછી અર્જુનજી અને દુર્યોધન ભગવાનની પાસે સેવા કહેતા શું કહેવાય એને, સૈન્ય માટે ગયો. તો એમાં પેલો દુર્યોધન ગયો તો ભગવાન શું થયેલા? તે દુર્યોધન શું કરે ખબર છે? ભગવાનનું માથું હતું ને ત્યાં જઈને બેસી ગયા. પછી અર્જુનજી આવ્યા તો અર્જુનજી તો ભગવાનના ચરણ પાસે ઊભા રહ્યા. એમાં બરોબર ભગવાન જાગ્યા અને જાગ્યા એટલે સીધું ધ્યાન ક્યાં જાય? અર્જુનજી ઉપર ગયો. એટલે ભગવાને પૂછ્યું કે કેમ અર્જુનજી પધાર્યા? તો કહે છે કે પ્રભુ આ રીતે આપની પાસે મદદ લેવા માટે હું આવ્યો છું. ત્યાં ઓલો દુર્યોધન ઊભો થઈને કે પહેલાં હું આવ્યો છું. ભગવાન કહે છે કે જો મારી દ્રષ્ટિ તો પહેલાં પાર્થ ઉપર ગઈ છે અને તું સાંભળી લે. એક બાજુ હું રહીશ અને એક બાજુ મારી નારાયણી સેના રહેશે. તો એમાં તારે જે માગવું હોય એ માગે, પણ પાછી શરત એ છે કે હું જેના પક્ષમાં રહીશ તો હાથમાં હથિયાર નહીં ધારણ કરું. તે દુર્યોધન કે હું તમારી આરતી ઉતારવા માટે લઈ જવાના છે તમને? યુદ્ધ કરવા માટે તો મદદ લેવા માટે તો આવ્યો છું એમ. તો કહે છે કે નારાયણી સેના જ મને આપો. લો, અર્જુનજી કહે છે કે મારે જે જોતું હતું એ મળી ગયું. તો કહેવાનો આશય કે અર્જુનજી નિર્માની બન્યા તો ભગવાન એના ઉપર રાજી થયા અને એના બધા કામ ભગવાને કર્યા. લો, એટલા માટે વાલા ભક્તજનો, સત્સંગમાં આવ્યા પછી માન ન રાખવું. માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે ઓ નિષદિન સંત સમાગમ કીજે. માન છે ને આમ એટલો ઝીણામાં ઝીણો દોષ કહેવાય છે કે આપણામાં હોય ને તોય આપણને ખબર ન પડે. લો, મારામાં માન છે એવું આપણને દેખાય જ નહીં. અને તમે જુઓ કે સત્સંગમાં મહારાજ વચનામૃતમાં એમ કહે છે કામી હશે, ક્રોધી હશે એ ટક્યો જાય છે, પરંતુ માની છે ને એ તો સત્સંગમાં ટકશે જ નહીં. મહારાજ હાવ નંબર જ કાઢી નાખ્યો. સ્વામિનારાયણ ભગવાન વખતે તમે જુઓ જેના જેનામાં માન હતું ને
અલૈયા ખાચર, તમે વિચાર કરો, અલૈયા ખાચર એટલે આમ સ્વામિનારાયણ ભગવાનના વસ્ત્રો પહેરે ને તો જાણે બીજો સહજાનંદ હોય ને એવું લાગે. પણ એક માનને કારણે અલૈયા ખાચર સત્સંગ છોડીને જતા રહ્યા. હો, દર્શને આવવાનું બંધ કરી દીધું. પછી મહારાજને જ્યારે ધામમાં જવું હતું ત્યારે ભગવાને વિચાર કર્યો કે છેલ્લે બધાને બોલાવીને હું દર્શન આપી દઉં. અને એ સમાચાર જ્યારે ઝીંઝાવદરમાં અલૈયા ખાચરને મળ્યા અને અલૈયા ખાચર છેલ્લા મહારાજના દર્શન કરવા માટે ગઢપુર તો આવ્યા. એ અક્ષર ઓરણીમાં જ્યાં દર્શન કરવા માટે ગયા તો સ્વામિનારાયણ ભગવાને માથે વસ્ત્ર ઓઢી લીધું. ભગવાને કીધું કે અલૈયા ખાચર, તમે મુક્તાનંદ સ્વામીનો દ્રોહ કર્યો છે ને. બનેલું એવું કે સભા બેઠેલી, મહારાજે કીધું કે આ સત્સંગમાં સારામાં સારા હરિભગત કોણ છે? તો બિચારા મુક્તાનંદ સ્વામી કે મહારાજ સારામાં સારા તો દાદા ખાચર કહેવાય. તો મહારાજ કે બીજા નંબરમાં આવે એવા હરિભગત કોણ છે એમ? તો કે મહારાજ એ તો અગત્રોય ગામના પર્વતભાઈ કહેવાય કે ત્રણેય અવસ્થામાં તમારી મૂર્તિને દેખે અને અલૈયા ખાચર બેઠેલા. હો, પહેલું નંબર દાદાનો આપ્યું તો આમ કંઈ થયું નહીં, પણ બીજો નંબર જ્યાં પોતે વિચાર કર્યો બીજો નંબર તો મારો જ આવશે એમ. કારણ કે મેં જિંદગી પર્યંત બ્રહ્મચર્યનું પાલન કર્યું, અખંડ મહારાજની સાથે રહીને મેં સેવા કરી, મહારાજ એવું કોઈ કઠિન તપ નથી કર્યું એમ. એટલે બીજો નંબર તો મારો જ આપશે મુક્તાનંદ સ્વામી એમ. પણ બીજો નંબર એ ન આપ્યો. મહારાજ કે ત્રીજા નંબરમાં કોણ આવે એમ? મહારાજ ત્રીજા નંબરમાં તો માંગરોળ ગામના ગોવર્ધન શેઠ આવે. અને ત્રીજો નંબર અહીંયા આપ્યો ને ત્યાં હાથમાં તલવાર હતી ને મ્યાનમાંથી કાઢ્યો. એક જ ઝાટકે મુક્તાનંદનું માથું ઉડાડી દઉં એમ. મહારાજને મારા તંતરિયામ એ જાણી ગયા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, હા હા હા, તમારી નજર ન પહોંચી એમ. ઓ અલૈયા ખાચર એટલે એ તો પહેલા નંબરમાં આવવો જોઈએ એમ. તા બસ મ્યાનમાં કાઢી દે એમ. અને પછી મહારાજે એવી કસોટીની હેરણ ઉપર ચડાવ્યા. કહેવાય છે કે ઘેલા નદીએ નાહવા માટે ગયા ને અલૈયા ખાચરને કીધું નાહવા માટે પડો. અને જ્યાં નાહવા માટે પડ્યા ને ત્યાં એનું જે ખીસ્યું પહેરેલું હતું ને કાઢી લીધું. પછી મહારાજ કે એમણે તમે બહાર આવો. પણ કહેવાય છે કે ઘરે જતા રહ્યા. પછી છેલ્લે મહારાજના દર્શન કરવા માટે આવ્યા ને ત્યારે મહારાજે કીધું કે હલો, તમે મુક્તાનંદ સ્વામીની માફી જ્યાં સુધી માગે ને ત્યાં સુધી હું એને દર્શન નથી આપવાનો એમ. અને કહેવાય છે કે અલૈયા ખાચર માફી માગવા ન ગયા. હો, માન નીડ્યું અને એમને એમ નીકળી ગયા અને આ બાજુ મહારાજ ધામમાં જતા રહ્યા. અને પછી જે દોડતા દોડતા ગઢપુર આવ્યા ને અક્ષરવડીમાં માથું પસાડે ને એવા રેડ્યા કે હું માન ન મૂકી શક્યો અને મહારાજના દર્શનથી વંચિત રહી ગયો. જિંદગી પર્યંત એને અફસોસ રહ્યો. લો, એટલા માટે વાલા ભક્તજનો, સત્સંગમાં આવ્યા પછી એક તો નિસ્વાર્થ ભાવે અને નિર્માણીપણે સત્સંગ સેવા કરવાની અત્યંત આવશ્યકતા છે. આપણા પૂજ્ય પૂર્વજોએ દરેક રીતે મહા કષ્ટો વેઠી સત્સંગની સેવા કરી, જગતમાં સદાચાર અને શાંતિ પ્રસરાવી હતી. જ્યાં જવાથી પરમ શાંતિ મળવી જોઈએ, જેના સમાગમથી હૃદય આનંદપૂર્ણ બની પ્રભુમાં તલ્લીન થવું જોઈએ, ત્યાં ઉલટું પ્રભુના માર્ગથી પાછું પડાય એ કેટલું મોટું પરિવર્તન કહેવાય. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે આજે માંગરોળ ગામમાં જે આણંદજીભાઈ સંઘેડિયા એમનું સુંદર મજાનું ચરિત્ર શ્રવણ કર્યું. તો વાલા ભક્તજનો, 4 તારીખથી 8 તારીખ સિનસિનાટી સ્વામિનારાયણ મંદિર ગયા વર્ષે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, એનો પહેલો પાટોત્સવ 4 તારીખે શરૂ થશે. 8 તારીખે દેવોનો અભિષેક થશે. 5 દિવસનો ઉત્સવ. તો વાલા ભક્તજનો, અવાય તો દર્શન કરવા માટે આવજો, નકર ઘેર બેસી અને લાઈવ કથા વાર્તાનો લાભ લઈજો. અને શનિવારના દિવસે પૂર્ણાહુતિ છે એટલે હું 4 તારીખે કથા વાંચવા માટે જઈશ. પરંતુ શનિવાર છે એટલે બપોરે ત્યાં પૂરું થઈ જશે એટલે પાછી સાંજની સભામાં ત્યાં હું પહોંચી જઈશ. હો મંગળદાસ, બસ શનિવારે તો આવજો પાછા. એવું ન વિચારતા સ્વામી ગયા એટલે મજા મજા.
તો વાલા ભક્તજનો, આવતા શનિવારે પણ હું હાજર જ છું. પછી પાછા કોલોનિયા 14 તારીખે જઈશ અને 22 તારીખે શનિવારે, ત્યારે તો મોડું થઈ જશે, ત્યાંથી ન્યૂ જર્સીથી ટિકિટ છે, એટલે રાત્રે હું લગભગ 9-10 વાગે આવીશ. તો એ પ્રોગ્રામ પછી, પણ અત્યારે આ શનિવારનો તો બધાએ પધારજો. ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી નરનારાયણ દેવ, શ્રી રામચંદ્ર ભગવાનનો પરિવાર, શ્રી રાધાકૃષ્ણ દેવ તથા નિજ મંદિરમાં પધરાવેલ અન્ય દેવી દેવતાઓ, આપણા વક્તા શ્રી શાસ્ત્રી શ્રી વિશ્વવિહારીદાસજી સ્વામી તથા સૌ લાડીલા હરિભક્તોને જય સ્વામિનારાયણ. કથા તો આખી નથી સાંભળી, પણ છેલ્લે કંઈક થોડું સાંભળ્યું મેં કે કૃષ્ણ ભગવાનની વાત કરી કે અમારા પક્ષમાં રહેવું છે કે, કારણ કે એમના જોડે શસ્ત્રો ઉપાડવાના નહોતા, તો આપણે પણ એ રીતે ભગવાનનો જ્યાં પક્ષ હોય ત્યાં જ રહેવાનું. કારણ કે અત્યારે બીજા બધા તો ઘણા બધા છે, અને આના ઉપરથી એક સરસ વાત મને ગયા બુધવારે અમે આપણા સંજયભાઈ ઢોલી એમના ત્યાં લાલજી મહારાજ અને સંતોનો થાળ હતો, તો ત્યાં ધર્મવલ્લભ સ્વામીએ બહુ સરસ વાત કરી સંજયભાઈને કે મંદિરમાં સંતો તો બદલાતા રહેશે, મેનેજમેન્ટે બદલાતું રહેશે, પણ હંમેશા ભગવાનનો પક્ષ લઈને મંદિરની સેવા તમે કરતા રહેજો. બહુ આમ આપણા દિલને ચોંટી જાય એવી ધર્મવલ્લભ સ્વામીએ વાત કરી હતી. તો આપણે પણ એવું ખાસ ધ્યાન રાખવાનું કે બધા બદલાતા તો રહેશે જ, પણ આપણે ભગવાનને નથી ભૂલવાના. આજની આજીવન સભાના યજમાન પરમ ભક્ત શ્રી નટવરભાઈ કેશવલાલ પટેલ જામણાવાળા, જો કોઈ હોય તો સ્વામી જોડે આવે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું આરોગ્ય જળવાયેલું રહે. બીજું, આજની એક સભા છે અક્ષર નિવાસી ચિરાગભાઈ રાજેશકુમાર પટેલ નારદીપુર, શ્રીમતી રમીલાબેનનો દીકરો, તો એમનો ચિરાગભાઈનો સન અયાન હોય તો સ્વામી પાસે આવે. સ્વામિનારાયણ ભગવાનની જય. ઠાકોરજીના થાળ પરમ ભક્ત શ્રી હર્ષદભાઈ કેશવલાલ પટેલ ડાંગરવા, પરમ ભક્ત શ્રી દિલીપભાઈ કેશવલાલ પટેલ ડાંગરવા, આપણા હસમુખ કાકાના બંને ભાઈઓ છે. એ જ રીતે હનુમાન દાદાના થાળ પરમ ભક્ત શ્રી વિનોદભાઈ જયંતિલાલ પટેલ ખરડા. તહેવારોમાં ગઈકાલથી હિંડોળા પ્રારંભ થઈ ગયા છે, તો જે હરિભક્તોને હિંડોળા બનાવવા હોય તે ઘરેથી લાવી શકે છે. અમારી જાણ કરજો તો અમે એને ટાઈમસર ત્યાં કરી શકીએ, અને તમારે માપ જોઈતું હોય તો પણ અમને જાણ કરજો હિંડોળા માટેનું. બીજું, સ્વામીએ જે જાહેરાત કરી કે આવતા અઠવાડિયે સિન્સિનાટીનો પહેલો પાટોત્સવ ઓગસ્ટ 4 મંગળવારથી ઓગસ્ટ 8 શનિવાર, એટલે શનિવારે ત્યાં સમાપ્ત થઈ જાય એટલે સ્વામી પરત આવી જવાના છે. તો પાછા એવું ના સમજતા કે સ્વામી બહાર છે એટલે સભા નહીં થાય, કારણ કે જ્યારે સ્વામી જાય એટલે ભાઈ બધા એવું સમજે છે કે આજે સભા નહીં, આજે રજા. તો ખાસ એનું ધ્યાન લેજો. હવે ધૂન પછી આરતી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે સંજયભાઈ ખરા ને, એમના મોટાબા ધામમાં ગયા છે, એ નિમિત્તે 10 મિનિટ ધૂન કરવાની છે.
અને એક હરિભક્ત છે ને એને થોડી તકલીફ છે, હોસ્પિટલમાં દાખલ કરાય, એની 10 મિનિટ ધૂન કરવા, એટલે આપણે 10 મિનિટ ધૂન કરશું. બરાબર? જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણી શીશ ધર્યારી ચરણી શીશ ધર્યારી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર વ્રત દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે ખોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું એ દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમતી છૂટી કાળ કરમતી છૂટી સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમદ નારાયણ હરે શ્રીમદ નારાયણ હરે શ્રીમદ નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે
જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ